આપણે ગયા વખતે મલ્લિનાથ ભગવાનનું સ્તવન કમ્પ્લીટ કર્યું કે જેમાં આપણે ષટકારકનું આપણે સમજ્યા. 2 ટર્ન લીધા હતા આપણે અને ગયા વખતે બીજા ટર્નમાં આપણે કમ્પ્લીટ કર્યું. તો એમાં આપણે જે ષટકારક છે, જે 6 કારક છે, એની આમ કહીએ તો ડિટેલમાં સમજણ આપી હતી. હવે આ મુનીશ્વર સ્વામી ભગવાનના સ્તવનમાં પણ એમણે એ ષટકારકના સ્વરૂપનો જ વિસ્તાર કર્યો છે. એટલે આઈ હોપ કે તમે લોકો બધા જે લાસ્ટ ટાઈમ મેં મંગળવારના બદલે બુધવારના ક્લાસ લીધેલો અને નહોતા આવ્યા તો બધાએ એ રેકોર્ડિંગ સાંભળી લીધું હશે, કારણ એનો જ વિસ્તાર આ સ્તવનમાં કરેલો છે. અને એમાં એની સાથે સાથે નિમિત્ત કારણનું વિશ્લેષણ ખાસ રીતે આ સ્તવનમાં કરેલું છે. એટલે આપણે જોવા જઈએ તો મેં ગયા વખતે પણ કીધેલું કે હવે ગણેશશ્રી એક સ્તવનમાં આપણા જે જૈન દર્શનના તત્વ છે, સિદ્ધાંત છે, એનું શું કરે છે, એનું વિશ્લેષણ કરે છે, એની વાતો કરે છે. અને એ ગ્રહણ કરતા આપણા જેવા જે મુમુક્ષુ છે એમની ભાવ દશા કેવી રીતે ઉર્ધ્વ થતી જાય, કે કેવા એક જૈન ધર્મના બધા સિદ્ધાંતો છે એ સમજીને આપણે પણ કેટલા ઉલ્લાસ આપણને આવે. એટલે હા, દેવચંદ્રસિંહ ચોવીસીના જે સ્તવનો છે કેવા છે, આપણા માટે અતિશય લાભકારી છે, અતિશય આનંદકારી છે. અને હવે આ છેલ્લા 5 સ્તવન બાકી છે. બસ આપણે આ 20મા સ્તવન સુધી પહોંચ્યા મુનીશ્વર સ્વામી સાવીને, પછી 4 ભગવાન, એટલે 5 સ્તવન હવે બાકી છે. એટલે આ સ્તવન આપણે કરતા તમારી સાથે મારો પણ બહુ સારો સ્વાધ્યાય આમાં થતો જાય છે. એક તત્વની વાતો પણ પાછું રિવાઇઝ થતું જાય છે. એટલે બહારથી ભલે આપણે દેખાય કે ના દેખાય, પણ અંદરથી ભીતરમાં ચોક્કસ આપણી સમજણમાં, આપણી શ્રદ્ધામાં ફરક પડે. જે ગણેશશ્રીએ ભક્તિપૂર્વક તીર્થંકર પરમાત્માનું જેટલી ભક્તિપૂર્વક એક આમાં સ્તવનમાં આપણે કહીએ, ભક્તિ ગાઈ છે કે પરમાત્માનું સ્વરૂપ જોતા આપણે આપણું સ્વરૂપ યાદ આવે. તો એનાથી આપણી આ જ્યારે સ્તવનનો આપણે સ્વાધ્યાય કરીએ તો ચોક્કસ આપણી શ્રદ્ધામાં ફરક પડે છે કે સત્ય તો આ જ છે અને એના માટે આમ જ કરવાનું છે. આપણે ભલે માનીએ છીએ કે ભાઈ આ મારું છે, આ મારું છે, પણ સત્ય તો આ જ છે કે હું શુદ્ધ ત્રિકાળી અવિનાશી એવું આત્મદ્રવ્ય છું અને જેવું પરમાત્માનું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ મારું પણ છે, પણ ખાલી હું એ વિસરી ગયો છું. તો એના તરફ હવે આપણે દૃષ્ટિ કરવાની છે. તો કાર્ય આપણે આ જ કરવાનું છે. અને હવે આપણું બહુ જ ઓછું આયુષ્ય બાકી છે. આપણે બધા ઓલમોસ્ટ આપણે ઓલમોસ્ટ અડધું શું, ઘણા જણા તેના કરતા પણ વધારે આપણું આયુષ્ય શું આપણે વિતાવી ગયા છીએ. તો હવે આ જ કરવાનું છે. સપોઝ એક્ઝામ ચાલતી હોય, આપણે ભણતા હોઈએ, છોકરાઓ સ્કૂલમાં ભણતા હોય, તો એ વચમાં ભણતા જો વચમાં છાપું વાંચે એટલે એમનું અટેન્શન ડાયવર્ટ કરે તો ન ચાલે. તો મારો પણ હવે આ પરમાત્માના સ્તવનોનો સ્વાધ્યાય કરતા કરતા મારો પણ એ જ નિશ્ચય થયો છે કે જે આયુષ્ય છે બાકી છે તો એમાં આ જ કરવાનું છે, પોતાનું આત્મકલ્યાણ જ કરવાનું છે. આ જે દુર્લભ મોકો મળ્યો છે આપણે કે આપણું ઉપાદાન તો આપણે જ છીએ, આપણે જ કાર્ય કરવાનું છે, પણ એના માટે જે નિમિત્ત જોઈએ આપણે એ જ શીખ્યા છીએ કે ખાલી ઉપાદાનથી પણ કામ ન થાય. એને યોગ્ય નિમિત્ત મળવું જોઈએ અને મળ્યા પછી એવો પુરુષાર્થ થવો જોઈએ. અને આપણે એટલા ભાગ્યશાળી છીએ કે ઉપાદાન તો છે આપણી પાસે અને નિમિત્ત પણ તીર્થંકર પરમાત્મા જેવું શ્રેષ્ઠ નિમિત્ત મળ્યું છે. કેવળ તીર્થંકર પરમાત્મા નહીં, તીર્થંકર પરમાત્મા, સદગુરુ અને એમની વાણી આપણે મળી છે. તો હવે આ જે આયુષ્ય બાકી છે એમાં આ જ કરવા જેવું છે. તો હવે મેં કીધું એવી રીતે આ સ્તવનમાં પણ આ ષટકારકનો જ એમણે વિસ્તાર કર્યો છે. તો એમાં નિમિત્ત અને ઉપાદાનની જ વાત છે, પણ આમાં ખાલી થોડા નિમિત્તને વધારે એમાં વિસ્તાર કર્યો છે. નિમિત્તના 2 ભેદ બતાવ્યા છે, પુષ્ય નિમિત્ત અને અપુષ્ય નિમિત્ત.
કેટલું આપણે જોઈએ તો ગણેશજી અલગ અલગ રીતે તત્વ સમજાવે છે. આપણે આગલા સવનામાં જોયેલું તો ત્યારે એમણે નિમિત્ત ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બે સમજાવ્યા. ઉપાદાન કારણના પાછા બે ભેદ સમજાવ્યા. યાદ આવે છે ઉપાદાન કારણના ઉપાદાન કારણ તો છે અને સાથે સાથે અસાધારણ કારણ પણ આપણે સમજ્યા હતા. જ્યારે હવે અહીંયા અને પ્લસ નિમિત્ત કારણ અને સાથે બીજું અપેક્ષા કારણ એનું પણ નિમિત્ત કારણનો ભેદ આપણે સમજ્યા હતા. જ્યારે હવે અહીંયા નિમિત્ત કારણના પુષ્ટ નિમિત્ત અને અપુષ્ટ નિમિત્ત એવી રીતે ભેદ સમજાવશે. તો આપણે પ્રથમ સ્તવન કરીએ. ગાથા લેશું. આઈ હોપ કે તમે લોકોએ પ્રિન્ટ આઉટ કરી દીધું હશે. દર વખતે હું કહું છું તો તમે જોજો અને પછી એનું વિવેચન અર્થ પણ જોજો. ઓલગડી તો કીજે રે શ્રી મુનિ સુરત સ્વામિની રે, જે હથી નિજ પદ સિદ્ધિ કેવલ જ્ઞાનાદિક ગુણ ઉલ્લસે રે, લહીએ સહજ સમૃદ્ધિ. મને કે રાગ આવડતો નથી અને અર્થ એનો વાંચું છું. શ્રી મુનિ સુરત ભગવાનની ઓલંગડી એટલે સેવા ગુણગાન જરૂર કરવા જોઈએ, જેથી આત્માનું પરમાનંદ પદ સિદ્ધ થાય, કેવલ જ્ઞાનાદિ ગુણો પ્રગટે અને સહજ આત્મ સંપત્તિ પ્રાપ્ત થાય. એટ ધ એન્ડ ઓફ ધ સ્ટાર્ટિંગમાં અને એન્ડ ઓફ ધ સ્તવન જે પણ તત્વ સમજાવવું હોય એ સમજાવતા પહેલા અને સમજાવ્યા પછી એક જ વાત દરેક સ્તવનમાં કહે છે કે તમે જિનેશ્વર ભગવાનની ભક્તિ કરો, એમનું આજ્ઞાનું પાલન કરો અને એ જ તમારા આત્મકલ્યાણનું સૌથી પુષ્ટ નિમિત્ત છે. તો પ્રથમ ગાથામાં પણ એ જ વાત કરી છે. શું કીધું છે? ઓલગડી તો કીજે રે. તો બેઝિકલી ઓલગડી એટલે આપણે સામાન્ય અર્થ જોઈએ તો ઓળખાણ કરશું. પણ આ દેવચંદ્ર ગણી મારવાડના હતા અને મારવાડી ભાષામાં ઓલું એટલે સ્મૃતિ, સ્મરણ કરવું, ગુણગાન કરવું, સેવા કરવી, આજ્ઞા પાળવી આ અર્થ થાય છે. એટલે અહીંયા ઓલગડી કીજે રે એટલે શું કે છે કે સેવા અર્થાત હે મુમુક્ષુ તું તીર્થંકર મુનિસુરત સ્વામી ભગવાનની ગુણગાન જરૂર કરજે. ઓલગડી તો કીજે રે શ્રી મુનિસુરત સ્વામીની રે. અને એનાથી શું થશે તો એની ગુણગાન કરજે, સાથે આજ્ઞા પાલન કરજે અને એમની સેવા કરજે. તો એનાથી શું થશે તો ત્રણ ચીજો અહીંયા કીધી છે. પ્રથમ, જો તમારામાં નિજ પદની સિદ્ધિ આપણા આમાં જ આપેલું છે પહેલી ગાથામાં. પછી બીજું, કેવળ જ્ઞાનાદિ ગુણ આવિર્ભાવ પામે અને ત્રીજું, સહજ આત્મ સંપત્તિ પ્રાપ્ત થાય. આ ત્રણ ચીજો અહીંયા બતાવી છે કે મુનિસુરત સ્વામીના સેવાથી શું મળશે તો સૌથી પ્રથમ કહે છે નિજ પદની પ્રાપ્તિ થશે. એટલે કોઈ લૌકિક પદ નથી જોઈતું કે પ્રાઇમ મિનિસ્ટર બસો. હવે તો હમણાં માહોલ જ એવો છે, બરાબર, વોટિંગ છે 2-4 દિવસમાં કે પ્રાઇમ મિનિસ્ટર થાય કે શું કહેવાય પ્રેસિડેન્ટ થાય કે બીજા કોઈ સંસ્થાનું પ્રેસિડેન્ટશિપ મળે, સેક્રેટરી મળે, એવા કોઈ લૌકિક પદની અહીંયા વાત નથી કરી. અહીંયા શું કે છે નિજ પદની પ્રાપ્તિ થાય. સાથે સાથે નિજ પદની પ્રાપ્તિ થાય એટલે કેવળ જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થશે. અને કેવું છે કેવળ જ્ઞાન તો કે એક સમયમાં લોકાલોકનું જ્ઞાન પ્રકટશે. એક સમયમાં આપણે હમણાં દર વખતે હું કહેતી હોઉં છું કે મારી પાછળ શું છે એ પણ મને ખબર નથી પડતી. અને અહીંયા એક સમનું લોકાલોક એટલે લોક અને અલોક બંનેનું ત્રણેય કાળ બધા દ્રવ્યોનું જ્ઞાન પ્રકટશે. એવા અને સહજ સ્વાભાવિક ત્રિકાળ સ્વભાવ વાળી સંયોગિક નહીં એવી સમૃદ્ધિ પ્રગટશે.
અને જે આપણને સમૃદ્ધિ કોઈ સંયોગથી નથી પ્રાપ્તિ થઈ, કે જેમ કે આપણને જે પણ આ બધું મળ્યું છે એ આપણું સંયોગ છે, સંયોગિક ચીજો છે. આ તો સહજ નેચરલી જો તમને તમારું શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત થશે તો એ શુદ્ધ આત્મ સ્વરૂપ કેવું છે, લાસ્ટ ટાઈમ પણ મેં કીધું છું કે જ્ઞાનનો ઘન કંદ છે, સુખ શાંતિનો મહાસાગર છે, સુખનો શું કહેવાય, આમ કહીએ સુખનો પણ મહાસાગર છે. અને બધું આ કેવું છે, ત્રણેય કાળ માટે છે. હમણાં એમ નથી કે હમણાં છે અને પછી નથી, એવી રીતે નથી. અને તે નિત્ય છે, અવિનાશી છે, આવું સુખ છે. તો આવી સમૃદ્ધિ આ સહજ પ્રગટશે અને સહજ આનંદની પ્રાપ્તિ થશે. સંયોગિક સુખ કેવું હોય, હમણાં બહુ જ ગરમી છે, હું હમણાં એસી ચાલુ કરીને બેઠી છું રૂમમાં, તમે પણ કદાચ બેઠા હશો તો, અને એનાથી મારી ગરમી હમણાં ભાગી ગઈ છે અને સરસ મજાની ઠંડક આવી છે. પણ કરો હમણાં અને લાઈટ ચાલુ થઈ ગઈ, અદાની વાળાનું કંઈક મિસ્ટેક, એમના ક્યાંક કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગયો અને લાઈટ ચાલુ ગઈ જ લાઈટ, તો શું થશે, જે આ મને હમણાં આ એસી નું સુખ મળતું હતું એ શું થશે, બંધ થઈ જશે. તો આ એસી નું સુખ કેવું છે, સંયોગિક સુખ છે, ટેમ્પરરી સુખ છે, બરાબર છે. પણ જ્યારે આત્માનું સુખ કેવું છે, એ સંયોગિક નથી, એ સહજ સ્વાભાવિક સુખ છે, એ જે ક્યારે પણ એક વખત પ્રાપ્ત થયા પછી ક્યારે પણ જવાનું નથી. તો એવી સમૃદ્ધિ પ્રગટશે કે જો મુનિ સુરત સ્વામીની સેવા કરશે તો જ્ઞાનાનંદનો જ્ઞાન કરી અને સહજાનંદને શું કરશે, વિલાસી થશે. એનો ભોગી એની અનુભૂતિ તને થશે. આવી રીતે પ્રથમ ગાથામાં ભૂમિકા બાંધી અને હવે જે ઉપાદાન અને નિમિત્ત કારણ છે એનું હવે વાત ચાલુ થશે. તો ગાથાનું બીજી ગાથા લઉં છું, જોજો બધા. ઉપાદાન ઉપાદાન નિજ પરિણતિ વસ્તુની પણ કારણ નિમિત્ત આધીન રે, પુષ્ટ અપુષ્ટ દુવિધ તે ઉપદિશ્યો રે, ગ્રાહક વિધિ આધીન ઓલગડી કીજે રે. શ્રી મુનિ સુરત સ્વામીની. અર્થ વાંચું છું. બીજી ગાથા અર્થ જોજો. ભારતી, તારી પાસે પણ હોય તો બીજી ગાથાનો અર્થ જોજે, પીડીએફ. ઉપાદાન એ વસ્તુની નિજ પરિણતિ એટલે વસ્તુનો મૂળ ધર્મ છે, આપણે જોઈશું, પરંતુ તે નિમિત્ત કારણને આધીન છે, એટલે કે નિમિત્તના યોગથી ઉપાદાન શક્તિ જાગૃત થાય છે. તે નિમિત્ત કારણના પુષ્ટ નિમિત્ત અને અપુષ્ટ નિમિત્ત એમ બે ભેદ આગમમાં બતાવવામાં આવ્યા છે. તે નિમિત્ત કર્તાની વિધિપૂર્વકની ક્રિયાને આધીન છે, એટલે કે કર્તા જો નિમિત્તનો ઉપયોગ વિધિપૂર્વક કાર્ય કરવામાં કરે તો નિમિત્ત કાર્યકર બને છે, તે સિવાય નિમિત્ત કાર્ય કરી શકતો નથી. તો હવે અહીંયા કીધું છે, શું કીધું છે, ઉપાદાન અને નિમિત્ત બે ચીજો છે. કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે બે કારણની જરૂર પડે, ઉપાદાન અને નિમિત્ત. ઉપાદાન એટલે સ્વયં નિજ દ્રવ્ય જેમાં એ કાર્ય થવાનું છે એ, અને નિમિત્ત એટલે એ કાર્યમાં જે સહાયભૂત ચીજો હોય એને નિમિત્ત કારણ કહેવાય. અને ઉપાદાન કારણ એટલે સ્વયં દ્રવ્ય પોતે જ્યાં કાર્ય થવાનું છે, કાર્ય પોતામાં જ થવાનું છે એ દ્રવ્યમાં, તો પણ એને એ કાર્યની સિદ્ધિ માટે નિમિત્ત કારણની જરૂર પડશે. ઉપાદાન પોતે એકલો એ કાર્ય કરી શકશે નહીં. બરાબર છે. તો અહીંયા શું કહે છે કે કર્તા કાર્યની રુચિ વડે ક્રિયા કરે
તો કાર્યની સિદ્ધિ થાય. અને આપણે અહીંયા કર્યું છે વિવેચનમાં, પણ તો છતાં હું જસ્ટ રિવાઇઝ કરાવવા માટે કહું છું. જે આપણો દરેક વખતનો આપણું દ્રષ્ટાંત છે, એમ ઘણી વખત રિપીટ થઈ ગયું છે. અગેન રિપીટિંગ. ઘટ કાર્ય છે ઘડો બનાવવાનો, એના માટે માટી ઉપાદાન કારણ છે, બરાબર છે. કુંભાર કરતા છે. માટીમાંથી ઘટ બનશે એટલે માટી ઉપાદાન કારણ છે. પણ એ માટી એમ જ પડી હશે, વર્ષોના વર્ષો પડી હશે, તો એમાંથી પોતે ઘટ બનવાનો નથી. એના માટે કુંભાર અને કુંભારને પણ એ માટીમાંથી ઘટ બનાવવા માટે દંડ, ચક્ર, પાણી વગેરે કારણોની જરૂર પડશે. આ બધી ચીજો ભેગી કરી અને એ માટીનો લોંદો બનાવીને જ્યારે ચક્ર ઉપર મૂકશે, અને ચક્ર એ જે દંડ હોય, એક ચક્ર હોય, મને ખ્યાલ નથી તમને ખ્યાલ છે કે નહીં, આવું શું કહેવાય, ઓલો ચક્ર હોય, એના ઉપર કુંભાર માટીમાં પાણી નાખી એનો લોંદો બનાવી એના ઉપર મૂકે, અને પછી જો ચક્ર ફરે ત્યારે એ શું થાય, એ ઘડાનો આકાર બને. પણ એ ચક્ર પણ પોતે ન ફરે, એ ચક્ર ફરાવવા માટે પાછો દંડ હોય, તો એ દંડથી એ ચક્ર ફરે. એટલે માટી ઉપાદાન કારણ છે, અને એ માટીમાંથી ઘટ બનાવવા આ બધી ચીજોની જરૂર પડે ને, પાણી, ચક્ર, દંડ, કુંભાર, તો આ બધા શું છે, એને નિમિત્ત કારણ કહેવાય, જે સહાયક કારણ છે, જે જ્યારે આ ક્રિયા ચાલુ હશે ત્યારે એ સહાય કરશે. આ ક્રિયા પતી જશે ઘટ બનવાની, પછી એ દૂર થઈ જશે. આ સહાયક કારણને આપણે નિમિત્ત કારણ કહીએ છીએ, જે આપણે ઘણી વખત આ સમજ્યા છે. બધાને ક્લિયર છે આ ઉપાદાન અને નિમિત્ત? ઓકે. હા, તો હવે એમના ગયા વખતે મેં પૂછ્યું હતું, તો એટલે એનીવે, તો હવે જ્યારે આ કરતા છે એ કાર્યની રુચિ વડે, એટલે કાર્ય મને કરવું છે, એ ઈચ્છા વડે જો ક્રિયા ચાલુ કરે તો કાર્યની સિદ્ધિ થાય. હવે એના માટે આપણે કીધે કે અમુક કારણ સામગ્રીની જરૂર પડે, જે આપણે કારણ સામગ્રી હમણાં જઈ, અને એમાં કારણ સામગ્રી કઈ હોય? બે, એક ઉપાદાન અને નિમિત્ત. અગેન આઈ એમ રિપીટિંગ. તો પ્રથમ ઉપાદાન એટલે શું? વસ્તુની નિજ પરિણતિ, એટલે કે પોતાની શક્તિ, વસ્તુનો પોતાનો મૂળ ધર્મ, જે સ્વયં કાર્ય રૂપે પરિણમવાનું છે. અને એમાં એક્ઝામ્પલ માટી અને ઘટ. ઉપાદાન કારણ માટી, જે સ્વયં ઘટ રૂપે બનવાનું છે. હવે ઉપાદાન ગમે એટલું મજબૂત હોય પણ એને નિમિત્ત જોશે. હવે અહીંયા આપણે આપણા ઉપર ઘટાવીએ. આમાં શું છે? ઉપાદાનમાં શક્તિ શું છે? જીવના ઉપાદાનમાં તો કેવળ જ્ઞાન આદિ ગુણો છે. આપણે માટી, દંડ, ચક્ર સમજ્યા. હવે આત્મા ઉપર ઘટાવીએ તો આત્મામાં કેવળ જ્ઞાન આદિ ગુણો છે. એટલે એમાં ઉપાદાન શક્તિ શું છે? કેવળ જ્ઞાન, કેવળ દર્શન, એટલે પછી વીર્ય શક્તિ. આપણે કહીએ ને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, આ એનું ઉપાદાન છે જીવનું. હવે આ શક્તિને જાગૃત કરવાની છે. હમણાં આપણામાં પણ પડી છે એ શક્તિ, બરાબર, સત્તામાં પડી છે, પણ જાગૃત છે નથી. તો હવે આ અનંત શક્તિઓને જાગૃત કરવા માટે, જેમ કે માટી પડી હતી વર્ષોથી, પણ પોતે એ ઘટ બન્યો નહીં. કુંભાર આવ્યો, એમાંથી દંડ, ચક્ર વગેરે પ્રોસેસ કરી અને ઘટ બન્યો. તો આ અનંત શક્તિઓને જાગૃત કરવા માટે ઉપાદાનને પણ એવા અનુકૂળ નિમિત્તની જરૂર પડશે, એના આધીન થવું જશે. જો એક વાત, આ શક્તિ પોતાના કર્તૃત્વ સ્વભાવ વડે જ પ્રકટ થવાની છે. આપણે લાસ્ટ ટાઈમ કર્તૃત્વ સ્વભાવ પણ મેં કીધેલું, તો એના વડે જ પ્રકટ થવાની છે, કોઈ બીજું પ્રગટ નથી કરવાનું. પણ આ કાર્યમાં એને સહાયક તત્વની જરૂર પડશે, અને આ સહાયક અનુકૂળ તત્વ, પરદ્રવ્ય, તારાથી બીજું એવી હેલ્પ તને લેવી પડશે. તો આવા હેલ્પફુલ તત્વ જે છે એ છે નિમિત્ત, સહાયક તત્વ કહીએ આપણે એને. અને એના અહીંયા આ ગાથામાં
બે ભેદ બતાવ્યા છે. એક પુષ્ટ નિમિત્ત સહાયક તત્વ એટલે નિમિત્ત કારણ, અને નિમિત્ત કારણના બે ભેદ, પુષ્ટ નિમિત્ત અને અપુષ્ટ નિમિત્ત. તો આ ત્રીજી ગાથામાં પુષ્ટ નિમિત્તનું સમજાવશે અને ચોથી ગાથામાં અપુષ્ટ નિમિત્તનું વાત આવશે. બેઝિકલી નિમિત્તના યોગથી ઉપાદાન શક્તિ જાગૃત થાય છે. આ અજિતનાથ ભગવાનના સ્તવનમાં પણ આપણે જોયું, પાછળના સ્તવનમાં પણ આપણે જોયું. અને જ્યારે આપણે યોગ્ય નિમિત્ત મળ્યું છે, હવે એ યોગ્ય નિમિત્તને યોગ્ય વિધિપૂર્વક જો એનું સેવન કરશે તો જ નિમિત્ત કાર્યકારી થશે. એ વિધિ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે? તો જ એકચ્યુઅલી એ તારા કાર્યનું કારણ પણ ગણાશે. એટલે એ નિમિત્તની પણ આપણે પ્રોપર વિધિપૂર્વક એની ક્રિયા કરવી જોઈએ. એમ જ ખાલી નિમિત્ત ત્યાં હશે, આપણે પણ છે, ઉપાદાન પણ છે, નિમિત્ત પણ છે, પણ કોઈ એમાં એકબીજામાં કાર્ય થતું જ નથી, તો એ નિમિત્ત કારણ નહીં ગણાશે, કંઈ એનો ઉપયોગ નહીં થાય. તો વિધિપૂર્વક ક્રિયા કરી અને કાર્ય સિદ્ધિ કરવાની છે. એટલે જે નિમિત્ત ગ્રહણ કરવાનું છે એટલે એ ગ્રાહક બન્યો. ગ્રહણ કરીએ એટલે ગ્રાહક બન્યો. એટલે અહીંયા શું કીધું? ગ્રાહક વિધિ આધીન. છેલ્લી લાઈન છે, પુષ્ટ અપુષ્ટ દુવિધતે ઉપદિશ્યો રે ગ્રાહક વિધિ આધીન. એટલે યોગ્ય વિધિથી કરે તો ઘટ રૂપી કાર્યનું એ નિમિત્ત કારણ થાય. પાછું ઘટ રૂપી માટે કરતા કુંભાર, ઉપાદાન કારણ માટી, નિમિત્ત કારણ દંડ અને ચક્ર, પણ એને વિધિપૂર્વક વાપરો તો. એટલે એવી જ રીતે મુનિશ્રુત સ્વામીનું નિમિત્ત કારણ મળ્યું, પણ વિધિપૂર્વક એમની આજ્ઞા ભક્તિ થવી જોઈએ કે ઉપાદાન રૂપે હું મારો આત્મા છે, અને નિમિત્ત કારણ રૂપે તીર્થંકર પરમાત્મા, સર્વજ્ઞ દેવ, નિર્ગ્રંથ ગુરુ આ મળ્યા છે, તો પણ આપણને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. આપણને મળ્યા છે ને, પણ આપણે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે? નથી થતી. કેમ? કે જે વિધિપૂર્વક થવું જોઈએ એ વિધિપૂર્વક થતું નથી. તો કેવી રીતે થવું જોઈએ? મોક્ષાભિલાષ પૂર્વક એ થવું જોઈએ. એટલે આટલું અહીંયા આ બીજી ગાથામાં ખાલી પુષ્ટ નિમિત્ત શું છે અને અપુષ્ટ નિમિત્ત એ તો ખાલી ઇન્ટ્રોડક્શન કરી નિમિત્ત કારણના બે ભેદ, અને હવે આ ત્રીજા અને ચોથા કારણમાં આ બે ભેદનું સમજાવશે. તો આપણે અહીંયા મુનિસુરત સ્વામીની આજ્ઞાનું આરાધન ત્રણેય યોગથી કરવાનું છે. ગાથા નંબર 3. સાધ્ય સાધ્ય ધર્મ જે માહે હોવે રે તે નિમિત્ત અતિ પુષ્ટ, પુષ્પ માહે તિલવાસક વાસના રે તે નવી પ્રધ્વંસક દુષ્ટ. તો અહીંયા પહેલા ત્રીજી ગાથામાં પુષ્ટ નિમિત્તની વાત કરી છે. અર્થ વાંચું છું. જે કારણમાં સાધ્ય ધર્મ વિદ્યમાન હોય એને પુષ્ટ નિમિત્ત કહેવાય છે. જેમ કે પુષ્પમાં તેલને વાસિત બનાવવા રૂપ કાર્ય ધર્મ શું છે? વાસના. વાસના એટલે સુગંધ વિદ્યમાન છે. પુષ્પમાં શું છે? સુગંધ વિદ્યમાન છે. પરંતુ તેલની વાસનાને ધ્વંસ કરવાની દુષ્ટતા નથી. હું સમજાવું છું. એટલે પુષ્પ તેલને વધુ સુગંધિત બનાવવાનું પુષ્ટ કારણ છે. તેવી રીતે શ્રી અરિહંત પરમાત્મા મોક્ષરૂપ કાર્યમાં પુષ્ટ નિમિત્ત કારણ છે. માટે મોક્ષની અભિલાષાથી વિધિપૂર્વક જે એમની સેવા કરે તે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. તો હવે આપણે જોયું કે ઉપાદાન ગમે એટલું પુષ્ટ હોય, શક્તિશાળી હોય, પાવરફુલ હોય, શુદ્ધ હોય, પણ એની શક્તિઓને જાગૃત કરવા માટે નિમિત્તની જરૂર પડશે જ. તો એ આપણે આ ગાથા નંબર 2 માં જોયું. એટલે એ નિમિત્તની સહાયથી ઉપાદાનની શક્તિઓ જાગૃત થશે. જેમ કે આપણે કીધું કે કેવળ જ્ઞાનાથી
શક્તિઓ આપણામાં પણ પડેલી છે. અને એ કેવી રીતે? તો નિમિત્તના તીર્થંકર પરમાત્મા સદગુરુના યોગથી એ જાગૃતિ થશે, એટલે એને નિમિત્તને આધીન કીધું છે. ઉપાદાનમાં શક્તિ છે, પણ એ નિમિત્તને આધીન છે. અને એ આધીનતા પણ ખાલી એટલું પણ નહીં ચાલે. આધીનતા જો વિધિપૂર્વક સેવાય તો અવશ્ય ઉપાદાન જાગૃત થશે. તો એના અનુસંધાનમાં આ ગાથામાં શું કહે છે કે સાધકને સાધના દ્વારા જે સિદ્ધ કરવાનું છે એ સાધ્ય છે. પરંતુ સાધ્ય એ શું કીધું? સાધ્ય ધર્મ જે માહે હોવે રે. તો વોટ ઇઝ સાધ્ય? સાધ્ય એટલે આપણે સપોઝ આપણે મુમુક્ષુ છીએ, મને મારું આત્મકલ્યાણ કરવું છે, તો શું કહેવાય? સાધક. એ આત્મકલ્યાણ કર્યું તો કેવી રીતે કરશે? તો સાધના દ્વારા કરશે. એટલે સાધક સાધના દ્વારા જે સિદ્ધ કરવાનું છે. શું સિદ્ધ કરવાનું છે? ગોલ છે ને એનું, પોતાનું આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું ગોલ છે. તો એ ગોલ એ શું કહેવાય? સાધ્ય. શું કહેવાય? સાધ્ય. સાધક, સાધના અને સાધ્ય. તો અહીંયા સાધકને સાધના દ્વારા જે સિદ્ધ કરવાનું છે એ શું છે? સાધ્ય છે. મુમુક્ષુનું સાધ્ય શું છે? શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ. તો એના માટે કયા નિમિત્તને ચૂઝ કરવું જોઈએ? એ નિમિત્તમાં શું હોવું જોઈએ? એ આ ફર્સ્ટ લાઈનમાં કીધું છે. સાધ્ય ધર્મ જે માહે હોવે રે. એટલે કે શું હોવું જોઈએ એમાં? કે તને જે જોઈએ છે શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, એ નિમિત્તમાં હોવું જોઈએ. તો એ નિમિત્ત, એની સહાય એ પુષ્ટ નિમિત્ત કહેવાય. તને જે પ્રાપ્ત કરવું હોય એ નિમિત્તમાં હોય તો એ તને નિમિત્ત કાર્યકારી થશે. અને બે કન્ડિશન આપી છે. એક તો તને જે જોઈએ છે એ હોવું જોઈએ, અને બીજી કન્ડિશન કે એના ઉપરાથી વિપરીત ન હોવું જોઈએ. આપણે જોઈએ વિપરીત એટલે શું? અને એટલા માટે તમે આ જુઓ, દેવચંદ્રજી ગણેશજીની એક ખાસિયત કહીએ કે આપણે આટલા સ્તવન કર્યા તો જે તત્વ એ રજૂઆત કરે છે, ઇમિડિયેટલી એ જ ગાથામાં એ કોઈ એક્ઝામ્પલ આપશે કે જેથી આપણા જેવા બાળ જીવો સહજ રીતે એને સમજાવી શકશે, સમજી શકશે. હવે હમણાં મેં એમ જ કીધું કે એ આમાં સાધ્યમાં હોવું જોઈએ અને એનાથી વિપરીત ન હોવું જોઈએ, તો આપણે તરત થોડું કન્ફ્યુઝ થઈ જઈએ. પણ સામે હવે દ્રષ્ટાંતથી સમજશું તો આમ આપણને સમજાઈ જશે. તો શું કહે છે અહીંયા? એક્ઝામ્પલ આપે છે તેલ અને સુગંધ એટલે પુષ્પ. બરાબર? સોરી, તેલ નહીં, અત્તર. બરાબર છે. તો અત્તર એટલે શું? આપણે કહીએ પેલાને આપણે અત્તરોલ હોય ને, થોડુંક જે તેલ હોય પણ સુગંધિત તેલ હોય. બરાબર છે? તો એ તેલને, સાદું તેલ હોય અને એમાંથી આપણે અત્તર બનાવવું છે. એટલે કે અત્તર બનાવવું છે એટલે શું છે? એ તેલને સુગંધિત બનાવવું છે. તો એ તેલને સુગંધિત બનાવવું, એક તેલ પડ્યું છે એને સુગંધિત બનાવવું છે, તો એના માટે કોઈની સહાય લેવી પડે છે. તો એ તેલને સુગંધિત બનાવવા માટે એવી ચીજ જોઈએ કે જેમાં એ સુગંધ હોય. મેં શું કીધું? જે આપણે સાધ્યમાં પણ એ જ કીધું કે એ સાધ્ય એવું હોવું જોઈએ કે જેમાં એ જે આપણે ગોલ આપણે રાખ્યું છે એમાં ઓલરેડી હોય. તો અહીંયા તેલને સુગંધિત બનાવવું છે તો એવા ચીજની સહાય જોઈએ કે જે ઓલરેડી એમાં હોય સુગંધ. શેમાં હોય? પુષ્પમાં હોય. બરાબર? એ પણ પુષ્પ કેવું? સુગંધિત પુષ્પ. ઘણી વખત આપણે બીજા પણ પુષ્પ આપણે દેખાવમાં ઘણા સરસ હોય છે પણ એમાં સુગંધ ન હોય, એવા પુષ્પ કામ નહીં આવે. ગુલાબ છે, મોગરો છે, ચંપા, ચમેલી કે જેમાં સુગંધ છે એવા પુષ્પની આપણે જરૂર પડશે. તો આ પુષ્પની અંદર તેલને સુગંધ કરવાની તાકાત છે. જે એમની પ્રોસેસ છે એ પ્રોસેસ કરી અને શું કરે? એ તેલને સુગંધિત કરે, એનાથી અત્તર બનાવે. એનામાં સ્વયં એ ફ્રેગ્રન્સ છે, પણ સાથે બીજી કન્ડિશન શું આપી કે એનાથી વિપરીત ન કરવું જોઈએ.
એ તેલને સુગંધિત બનાવશે, પણ એટલે તેલમાંથી એટલે અત્તરમાંથી સુગંધ આવશે, પણ ક્યારે પણ અત્તરમાંથી દુર્ગંધ આવશે ખરી? વાસ આવશે ખરી? તમે પુષ્પનો ઉપયોગ કરી અને કોઈ દિવસ પુષ્પનો યુઝ કરશો તો એને વાસ નહીં આવે, એટલે વિપરીત ન થવું જોઈએ. બરાબર છે? એ ઉલટું કરવાની એ પુષ્પમાં તાકાત નથી. એટલે પુષ્પમાં જે ધર્મ છે એ તેલને સુગંધિત કરવાનો ધર્મ ધરાવે છે. ખ્યાલ આવે છે બધાને? અને પ્રધ્વંસક એટલે કે નાશ કરવાની શક્તિ એમાં નથી, એટલે એ પુષ્ટ નિમિત્ત છે. તમે કહેશો એ કેવી રીતે પુષ્ટ સુગંધિત કરવાની શક્તિ છે? ઓબ્વિયસલી, પણ વાસ કેવી રીતે કરે? ન જ કરે ને. પણ ના, આપણે બીજા નિમિત્ત ચોથી ગાથામાં આવશું ત્યારે સમજશો તમે કે આપણે કેવી રીતે આ અપુષ્ટ નિમિત્તની પણ હું વાત કરું છું. તો એટલે અહીંયા ઓઇલને એટલે કે અત્તર બનાવવા માટે કાર્યમાં પુષ્પ એ શું છે? પુષ્ટ નિમિત્ત કારણ છે. ઓઇલમાં ઓઇલ એટલે સાદું તેલમાં અત્તર બનાવવા માટે પુષ્પ એ શું છે? પુષ્ટ નિમિત્ત કારણ છે. એ સાધક ઉપર ઘટાવીએ. હું શું છું? મોક્ષનો અર્થી છું. સાધ્ય શું છે? મોક્ષ. તો નિમિત્ત કારણ સેવું હોવું જોઈએ. એટલે મોક્ષ કહો કે શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, બધું સેમ. જ્યારે શુદ્ધ આત્મ પ્રાપ્ત કરે એ જ મોક્ષ છે. તો નિમિત્ત કારણ કેવું? એમાં પુષ્પમાં તેલમાં આપણને સુગંધિત કરવું હતું, તો એવું નિમિત્ત કારણ જોઈતું હતું, એમાં પોતે એ સુગંધ હોવી જોઈએ. તો અહીંયા નિમિત્ત કારણ હોવું એટલે કેવું જોઈએ કે એમાં એ પોતે એટલે દેવ તત્વ, ગુરુ તત્વ કેવું હોવું જોઈએ? દેવ તત્વમાં શું હોવું જોઈએ? ગુરુ તત્વમાં શું હોવું જોઈએ? તો તારા જે આરાધ્ય દેવ છે એ કેવા હોવા જોઈએ? સર્વજ્ઞપણું, વિતરાગપણું, હિતોપદેશીપણું હોવું જોઈએ. દેવ કેવા જોઈએ? સર્વજ્ઞ. કેવળ જ્ઞાન જે પ્રાપ્ત કરવું હોય, જે ઓલરેડી જેમને પ્રાપ્ત કરેલું છે એવા સર્વજ્ઞ, વિતરાગી અને હિતોપદેશી પણ. ઉપદેશ કેવો આપશે? આપણા મુક્ષોને હિત થાય એવું. એવા સર્વજ્ઞ ભગવાન દેવ તત્વ એવું જોઈએ. ગુરુ તત્વ કેવું? તો નિર્ગ્રંથ જોઈએ. જે ગુરુ પાસે આત્મજ્ઞાન છે, નિર્ગ્રંથપણું છે, એવું ગુરુ તત્વ નિમિત્ત કારણ તરીકે હોવું જોઈએ. તો જ એ પુષ્ટ નિમિત્ત કહેવાય. એટલે જો આપણું લક્ષ્ય કે મને આત્માની સિદ્ધિ કરવી છે, એ કાર્ય કરવું છે, કેવળ જ્ઞાન એ તારું લક્ષ્ય હોય, તો કેવળ જ્ઞાનની સ્થિતિમાં જે બિરાજમાન છે એ તારા માટે પુષ્ટ નિમિત્ત કહેવાય. આત્મજ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે એવા સદગુરુ એ તારા માટે પુષ્ટ નિમિત્ત કહેવાય. એ ક્યારે પણ તારું અહિત નહીં જ કરે, હિત જ કરવાના છે. તો હે ભવ્યાત્મા, તું એની ઓળખ કરી તારા નિજ પદની પ્રાપ્તિ કર. એટલે અહીંયા આપણે ત્રીજી ગાથામાં શું સમજ્યા? પુષ્ટ નિમિત્ત કોણ છે એ સમજ્યા. એક મિનિટ. હવે ચોથી ગાથા જોઈએ. ચોથી ગાથામાં અપુષ્ટ નિમિત્ત શું છે એ સમજાવ્યું છે. એટલે આપણે મેં કીધું ને એવી રીતે પુષ્ટ નિમિત્તની વાત કરી, પણ જેવું એમણે અત્તર ને તેલ અને પુષ્પ અને એનું એક્ઝામ્પલ દ્રષ્ટાંત આપીને જ્યારે કરે છે ત્યારે સહજ રીતે આપણને એ વાત સમજવામાં આવે છે. હવે જે આપણા મગજમાં ક્વેશ્ચન આવ્યું કે પુષ્ટ નિમિત્ત સારું જ કરે ને, નિમિત્ત તો એવું છે, વિપરીત શું કામ કરે? એને નિમિત્ત સુખ કેવી રીતે કહેવાય? તો તરત બીજા ગાથામાં, નેક્સ્ટ ગાથામાં એક્ઝામ્પલ સહિત, દ્રષ્ટાંત સહિત એમણે સમજાવ્યું છે. ગાથા નંબર 4. દંડ દંડ નિમિત્ત અપુષ્ટ ઘડા ઘટણો રે, નવી ઘટતા તસુમાહ,
સાધક સાધક પ્રધ્વંસકતા અછેરે तिणे नहीं नियत प्रवाह ओलगड़ी कीजे रे मुनि सूरत स्वामी। अर्थ છે એનો, જે કારણમાં સાધ્ય ધર્મ વિદ્યમાન ન હોય તે અપુષ્ટ નિમિત્ત કહેવાય છે. જેમ કે દંડમાં ઘટતા વિદ્યમાન નથી. કર્તાની ઈચ્છા મુજબ દંડ એ ઘટની ઉત્પત્તિમાં જેમ કારણભૂત છે, તેમ તે જ દંડ ઘટ ધ્વંસ કરવામાં પણ કારણભૂત બને છે. તેનો નિશ્ચિત કોઈ એક પ્રવાહ નથી. જુઓ, આમાં તમને ખ્યાલ આવી જશે આ દ્રષ્ટાંતથી જ. આ મુનિશ્રુત સ્વામીનો સ્તવન ચાલે છે, તો એક વાત શેર કરું, ખ્યાલ પણ હશે કદાચ. મુનિશ્રુત સ્વામી ના ચારે કલ્યાણક ક્યાં છે, ખ્યાલ છે કોઈને? 5 કલ્યાણક હોય, 5મું કલ્યાણક તો સમેત શિખર, નિર્વાણ કલ્યાણક સમેત શિખર. પણ જે બીજા પહેલા 4 કલ્યાણક, એમનું ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન, એ ક્યાં થયા? મોટી જાત્રા તો કરી જશે બધા લોકોએ, રાજગૃહી. બરાબર. અને ત્યાં રાજગીરીમાં મુનિશ્રુત સ્વામીનો દેરાસર પણ છે, ખ્યાલ છે ને? નીચે રાજગીરી ઉપર આપણે ચડીએ તો પહેલી ટૂંક ને 5મી ટૂંક ને ત્યાં છે મહાવીર સ્વામી ને બધા છે, પણ નીચે મુનિશ્રુત સ્વામીનો દેરાસર છે. કારણ રાજગૃહમાં મુનિશ્રુત સ્વામીના 4 કલ્યાણક છે. તો જ્યારે આ મુનિશ્રુત સ્વામી તમને ખ્યાલ હોય તો રાજગૃહીથી વિહાર કરી અને ઠેઠ ભરૂચ આવ્યા હતા. ક્યાં રાજગૃહી અને ક્યાં ગુજરાતમાં ભરૂચ, ખ્યાલ છે કોઈને? વિહાર કરીને આવ્યા હતા, અને એ પણ તીર્થંકરપણામાં. કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત કર્યા પછી, સાધના કાળમાં નહીં, તીર્થંકર કાળમાં એ વિહાર કરી અને રાજગૃહીથી ઠેઠ ભરૂચ સુધી આવ્યા હતા. અને સેના માટે? તો એ ઘોડાને પ્રતિબોધ કરવા માટે. એ ઘોડાના જીવની કેટલી યોગ્યતા હશે કે એ ઘોડાને પ્રતિબોધવા માટે એ આટલો લાંબો વિહાર કરીને આવ્યા હતા. ત્યાં ભરૂચમાં હું તો નથી ગઈ, નેહા તું ગઈ હોય તો સમડી વિહાર છે, ત્યાં દેરાસર છે સમડી વિહાર, ગયું હોય તો. એટલે બેસિકલી પાત્ર જીવ જોઈએ તો નિમિત્ત તમને આવી અને તમને સહાયભૂત ચોક્કસ થઈ શકે છે. આ તો જસ્ટ મેં શેર કર્યું. મુનિશ્રુત સ્વામીનું સ્તવનની વાત ચાલે છે. તો અહીં અપુષ્ટ નિમિત્તની વાત છે. પુષ્ટ નિમિત્ત બધા બરાબર સમજી ગયા. હવે અપુષ્ટ નિમિત્તની વાત છે. તો અપુષ્ટ નિમિત્ત હવે શું છે બરાબર સમજો. જેમાં સાધ્ય ધર્મ ન હોય, આપણે જે સાધ્ય જોઈએ છે એ ધર્મ ન હોય એમાં, તો ક્વેશ્ચન આવે તો એને નિમિત્ત શું કામ કહો છો તમે? તો સાધ્ય ધર્મ જ નથી તો શેના માટે નિમિત્ત કહો છો? તો એમ કહો કે ખાલી પરદ્રવ્ય છે. પણ કે ના, અહીંયા કે છે કે એ પણ નિમિત્ત રૂપે થઈ શકે છે, પણ પુષ્ટ નિમિત્ત તરીકે નહીં. એટલે તો આપણે આ બધું કન્ફ્યુઝિંગ લાગે છે કે કેમ આવું નિમિત્ત પણ છે, પણ તો પણ એમાં સાધ્ય ધર્મ પણ નથી, અપુષ્ટ નિમિત્ત કહો છો, તો બધું કેવી રીતે છે? તો અહીંયા કી છે, પાછું એક્ઝામ્પલ આપે છે. ગણેશજી તો આપણે ખાસિયત છે કે આપણે તરત એક દ્રષ્ટાંત સમજશું તો તરત આપણું કન્ફ્યુઝન દૂર થઈ જશે. એટલે એની સહાય જરૂરી છે. અને અહીંયા અપુષ્ટ નિમિત્ત તરીકે શેનું એક્ઝામ્પલ આપ્યું છે? દંડ. આપણું એ તો કાયમનું એક્ઝામ્પલ છે. માટી, ઘડો, દંડ, ચક્ર, કુંભાર, બરાબર છે. તો હવે જ્યારે અમે પેલા કીધું એ તે માટીમાં પાણી નાખ્યું, કુંભારે લોંદો બનાવ્યો, અને પછી શું કરે? એ ચક્ર ઉપર મૂકે અને ચક્ર ફરાવશે ત્યારે શું થશે? એ ઘટનો આકાર થઈ અને એ ઘડો બનશે, બરાબર છે. પણ હવે ચક્ર ફરાવશે તો એ ચક્ર પણ ખાસું વજન વાળું હોય,
એ કઈ ઇઝીલી ના ફરે, તો એના માટે દંડ જોઈએ. દંડ શેના માટે હોય? ઓલું ચક્ર ફરાવવા માટે હોય. બરાબર છે? એના તાકાતથી એ ચક્ર ફરે. એટલે ઘટ બનાવવા માટે દંડ પણ નિમિત્ત કારણ થયું ને. કારણ ઘટ બનાવવા માટે ચક્રને ફરાવીએ છીએ અને ચક્ર ફરાવવા માટે દંડને ફરાવવું પડે છે. એટલે દંડ અહીં ઘટ બનાવવા માટે નિમિત્ત કારણ થયું. પણ જેમ ફૂલમાં આગળ આપણે ફૂલ અને તેલની વાત કરી, તો એમાં ઓલા તેલને સુવાસિત કરવાની શક્તિ છે, પણ તેલમાં દુર્ગંધ લાવવાની શક્તિ નથી. બરાબર છે? ન જ આપી શકે. એનું તમે જો યુઝ કરશો તો એ તેલ સુવાસિત જ થવાનું છે, ખરાબ નથી થવાનું. પણ હવે અહીંયા અપુષ્ટ નિમિત્ત એ છે, એક્ઝેક્ટલી એનો અપોઝિટ કાર્ય પણ એ કરી શકે છે. એટલે જેમ એ ઘટ બનાવવા માટે કામ આવી શકે છે, એમ એ ઘટ તોડવા માટે પણ કામ આવી શકે. જેમ કે ઘટ બની ગયો સરસ મજાનો, બરાબર છે, ચક્ર અને દંડના નિમિત્તથી. બન્યા પછી ઓલા હાથમાં આવ્યો, એને સુકાવ્યો પણ ખરો, કુંભારે તડકામાં રાખ્યો પણ ખરો, સરસ. પછી એને થયું કે આ ઘટ મને નથી ગમતું, આ શેપ નથી ગમતું. તો શું કર્યું એને? ઓલો બાજુમાં દંડ લીધો અને એક જોરથી એ ઘટ ઉપર માર્યો. તો શું થશે? એ ઘટના ટુકડા ટુકડા થઈ જશે અને પાછું એને માટી થઈને he can again make the different shape. એટલે બેઝિકલી દંડ ઇઝ યુઝડ જેમ ઘટ બનાવવા માટે, એવી જ રીતે દંડ ઘટને તોડવા માટે પણ એ વાપરી શકાય. એટલે નિમિત્ત કારણ તો છે. આપણે કહીએ તો પછી શું? ના, દંડ ઘટ બનાવવા માટે તો વાપરી શક્યા, પણ એ દંડના ધ્વંસમાં પણ એ નિમિત્ત કારણ થઈ શકે. એટલે ખ્યાલ આવે છે તમને કે દંડ ઘટ ઉત્પત્તિના કાર્યમાં નિમિત્ત કારણ બને છે, એવી રીતે એક્ઝેક્ટલી એનો અપોઝિટ, એનો ધ્વંસ થવાનું, એમાં પણ એ નિમિત્ત બને છે. એનો કોઈ નિયત પ્રવાહ નથી. જેમ કે મેં તેલનું એટલા માટે તેલનું સમજાવ્યું કે તમને પુષ્પ એ તેલને સુગંધિત જ બનાવી શકે. પુષ્પમાં તેલને દુર્ગંધિત બનાવવાની તાકાત નથી, એટલે એ પુષ્ટ નિમિત્ત છે. પણ આ દંડ શું કરે છે? એ શું કહેવાય, એના ઘટની ઉત્પત્તિમાં પણ કારણ બની શકે છે અને એટ ધ સેમ ટાઈમ એના અપોઝિટ, એના ધ્વંસના, એને નાશ કરવામાં પણ એ કારણ થઈ શકે છે. એટલે અહીંયા છેલ્લી લાઈન આપી છે, તીણે નહીં નિયત પ્રવાહ. એટલે કોઈ નક્કી પ્રવાહ નથી કે આ એમ જ કરશે. એ શું કર્તાની ઈચ્છા મુજબ થશે. જો કર્તાની ઈચ્છા બદલાય, મેં કીધું પેલા કર્તાને થયું કે ઘટ બનાવું, કુંભારને થયું, બનાવ્યું અને દંડના મદદથી, દંડ અને ચક્રના મદદથી. પછી થયું કે ના, આ શેપ મને નથી ગમતો, થોડો મને જરા આના કરતા વધારે સારો જોઈએ. શું કરશે? એ દંડથી એ ઘટને ફોડી માટી બનાવી પાછું નવું શેપ બનાવશે. એટલે કર્તાના ઈચ્છા પ્રમાણે થાય છે. એટલે એમાં એક્ઝેક્ટલી અપોઝિટ કરવાની પણ જેમાં ક્ષમતા છે, એ સહાયક હોવા છતાં, નિમિત્ત કારણ હોવા છતાં અપુષ્ટ નિમિત્ત કારણ કહેવાય છે. બધાને ખ્યાલ આવ્યો બરાબર? તો પછી આપણે આત્મા ઉપર ઘટાવીએ. બધાને ખ્યાલ આવ્યો ને? અપુષ્ટ નિમિત્ત એટલે શું? હા. હવે આપણે જોઈએ તો આપણે ત્યાં જોયું કે દેવ તત્વ કેવા જોઈએ, ગુરુ તત્વ કેવા જોઈએ, સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા, એવા દેવ તત્વ આપણને જોઈએ આપણું આત્મકલ્યાણ કરવું હોય તો અહીંયા કે છે કે કોઈ દેવ તત્વ એવા હોય કે એની પૂજા કરો, ભક્તિ કરો, તો તમારા ઉપસર્ગ દૂર થઈ જાય, વિઘ્નો દૂર થઈ જાય. ઉપસર્ગ દૂર કરવાની શક્તિ હોય, પણ મોક્ષ આપવાની એમાં શક્તિ ના હોય. તો એ મારા હેલ્પફુલ સાધન હોવા છતાં પણ અપુષ્ટ નિમિત્ત કારણ છે. કારણ કે જો મારું સાધ્ય મોક્ષ હોય, મારું સાધ્ય શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું હોય, તો એ મને ન આપી શકે, કારણ હજી એ દેવ ગતિમાં છે.
એ પોતે જ મોક્ષ પ્રાપ્ત નથી કર્યો એમણે, તો એ મને મોક્ષ પ્રાપ્ત કરવાની ક્ષમતા એમનામાં નથી. એટલે આપણે ત્રીજા ગાથામાં પહેલી કન્ડિશન હતી, તમે સાધ્ય સાધ્યક ધર્મ જે માહે હોવે. પુષ્ટ નિમિત્ત કારણ એટલે એ કે જેમાં એ સાધ્ય ધર્મ છે, પણ જેવા આ દેહ હોય, આપણે ઘણા વખત કહીએ ને, ઘણા સંતોષી માતાના કેટલા શુક્રવાર 16 શુક્રવાર કા 8 કેટલા હોય એ કરે, બીજા કોઈ ભગવાનના ગણપતિ ના કરે વગેરે. અહીંયા કોઈની ટીકા નથી કરતી, પણ એક એટલું જ ખાલી કીધેલું છે કે એમનામાં, હા, આપણા ભૌતિક જગતમાં કઈ આપણા પર, અહીંયા હવે સાઈ બાબાના પણ ઘણા બધા ભક્તો હોય, તો જે આપણી મુશ્કેલી વગેરે આવતી હોય દૂર કરી શકે. પણ જો આપણું સાધ્ય અત્યંત ઉચ્ચ કોટીનું મોક્ષ પ્રાપ્તિનું કરવાનું હોય, તો એમના સેવા ભક્તિથી મોક્ષ પ્રાપ્ત નહીં થઈ શકે. એના માટે તો જે મોક્ષ જેણે પ્રાપ્ત કર્યો છે, શુદ્ધાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, એવા વિતરાગ સર્વજ્ઞ હિતોપદેશી ભગવંતની જ સેવા ભક્તિ કરવાથી આપણે એ સાધ્ય પ્રાપ્ત થશે. ખ્યાલ આવ્યો? તો આ જે દેવ છે એ કેવા જોઈએ? સર્વજ્ઞ હોવા જોઈએ, કે જે સંસારની ઈચ્છા પૂરી નહીં કરે, પણ સંસારને દૂર ચોક્કસ કરી શકશે, કારણ એ વિતરાગ છે. અને હવે અહીંયા એટલે આ કહેવાય છે પુષ્ટ નિમિત્ત છે વિતરાગ પરમાત્મા, કે વિતરાગ ભગવાન તારી સંસારની વાસના વધે એવું ઉલટું કાર્ય નહીં કરી શકે. જો તું વિતરાગની ખરા દિલથી ભક્તિ કરીશ, તો ઓટોમેટિક તારો સંસાર છૂટતો જશે. ભૌતિક પંચેન્દ્રિયના વિષયોની કામના ઓટોમેટિક તારી છૂટતી જશે, કોઈ દિવસ વધશે નહીં. એટલે આ વિતરાગ ભગવાન પુષ્ય નિમિત્ત છે. ગુરુ કેવા? નિર્ગ્રંથ, જે આત્મજ્ઞાન પામ્યા છે, આત્મામાં સ્થિર થયા છે. એટલે ગુરુ એવા હોવા જોઈએ, ધર્મ એવો હોવો જોઈએ કે જે મને વિષય કષાયથી દૂર કરી શકે, કે નહીં કે મારા વિષયોને કષાયોને પુષ્ટ કરે. એવો ધર્મ એ સાચો ધર્મ નથી, એ અપુષ્ટ નિમિત્ત છે, પુષ્ટ નિમિત્ત નથી. તો આવા સુદેવ સુગુરુ સુધર્મ એ જ તારા મોક્ષ રૂપી સાધ્યના પુષ્ટ કારણ છે. પુષ્ટ નિમિત્ત કોણ છે? મુનિ સુરત સ્વામી છે. એટલે હે આત્મા, હે ભવ્યાત્મા, એની સેવા કરીને નિજ પદની પ્રાપ્તિ કર. આઈ હોપ કે બધાને એકદમ ક્લિયર થયું પુષ્ટ નિમિત્ત અને અપુષ્ટ નિમિત્ત. હવે એકચ્યુઅલી સ્તવન 8 ગાથાનો છે. 8 ગાથા તો 10 ગાથાનો છે. ઓકે, તો 4 ગાથાઓ થઈ, 5મી ને 6ઠી ગાથા સાથે છે. તો એ આપણે બેવ લઈ લઈએ, કે નેક્સ્ટ ટાઈમ ઓછું રહેશે, પણ વી કેન રિવાઇઝ પહેલાની ગાથાઓ અને પછી આગળની ગાથા. તો 5મી ને 6ઠી ગાથા આપણે હમણાં લઈ લઈએ, પણ હજી 3:30 નથી થયા, એટલે 1 કલાક પણ નથી થયો. તો વી કેન ટેક 2 more ગાથાસ. ગાથા નંબર 5. ષટકારક તે કારણ કાર્ય નૂરે, જે કારણ સ્વાધીન, તે કરતા સહુકારક તે વસુરે, કર્મ તે કારણ પીન. એનો અર્થ છે કર્તાદી કારક એ દરેક કાર્યની ઉત્પત્તિમાં કારણ છે. જ્યાં કર્તા ક્રિયા કરે ત્યાં સહજપણે ષટકારકની હાજરી અવશ્ય હોય છે. 2 ચીજો બતાવી છે. એક, કાર્ય કરવામાં જે સ્વાધીન સ્વતંત્ર કારણ હોય અને શેષ સર્વ કારકો પણ જેને આધીન હોય તે કર્તાકારક કહેવાય છે. બીજું, જે કારણ વડે પુષ્ટ બને અને જે કરવાથી થાય તે કાર્યકારક કહેવાય છે. એકચ્યુઅલી હવે ગાથા 5 થી હમણાં પુષ્ટ નિમિત્ત કારણ અને અપુષ્ટ નિમિત્ત કારણ સમજાવ્યા પછી 5મી ગાથાથી ષટકારકનું સ્વરૂપ સમજાવ્યું છે. એટલે કાં તો આપણે નેક્સ્ટ ટાઈમ લઈએ, ચાલશે, કે હમણાં જ બધું તો નહીં થાય, પણ હમણાં હવે આવી
પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી આ બધા ગાથાઓમાં આ સમજાવ્યું છે. શું ષટકારક પાછું લીધું છે. હમણાં જ લેશું કે નેક્સ્ટ ટાઈમ લઈએ? કોઈ બોલતા નથી. તમને કન્વિનિયન્ટ હોય. ઠીક છે, લઈ લઉં હમણાં. ચલો, તમને જેમ. તમે પણ પછી બરાબર લિંક રાખજો, બીજું કઈ હા નથી. હા, શ્યોર. કારણ આમાં શું, હવે પાંચમી ગાથે આ પુષ્ટ નિમિત્ત અને અપુષ્ટ નિમિત્ત કારણનું પત્યું ચોથી ગાથા સુધી. હવે ષટકારક સુધી આવ્યા. બધાને ષટકારક યાદ છે? પેલા કહો. નથી યાદ. હા, એક વખત હું બોલી જાઉં છું. ષટકારક કોઈ પણ ક્રિયા માટે વિશ્વમાં કોઈ પણ ક્રિયા માટે 6 કારક એટલે 6 કારણોની જરૂર છે. એ 6 કારકથી કોઈ પણ કાર્ય સંપન્ન થાય. એ કારણ કયા છે હું બોલીશ તો બધાને યાદ આવશે. કારણ બે કયા વખતે બે આમાં આપણે લીધા મલ્લિનાથ ભગવાનમાં બે ટર્ન લીધા ખાસ એટલા માટે. એક ટર્નમાં પણ મેં કમ્પ્લીટ નહીં કર્યું. તમે લોકો નહીં આવે અલગ વાતથી, પણ મેં બે ટર્નમાં આ કમ્પ્લીટ બતાવ્યું હતું. તો બરાબર એક વખત હું બોલું છું, તમે જરાક યાદ કરવાનું ટ્રાય કરજો. ઓકે, તો સૌથી પ્રથમ છે કર્તા. પાછું રિપીટ તો કરીશ જ, આમાં જ આવશે, પણ હું હમણાં બોલી જાઉં છું. કર્તા જે કરે છે એ, કર્મ જેના જે ફળ થાય છે એ, કારણ અથવા તો કારક કે જેનાથી જેના વડે એ કાર્ય થાય છે, સંપ્રદાન જેના માટે એ કાર્ય થાય છે, અપાદાન જેનાથી એ છૂટું થાય છે, અને અધિકરણ જેના આધાર વડે એ કાર્ય થાય છે. એટલે કર્તા, કર્મ, કારણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ આ 6 કારક આપણે જોયેલા. બરાબર? તો અહીંયા એ જ રિપીટ કરે છે કે જે ષટકારકની વાત મલ્લિનાથ ભગવાનના સ્તવનમાં કરી હતી કે અંતર્મુખી પુરુષાર્થ માટે જીન ભક્તિનો કેટલો મહિમા હોવો જોઈએ. મોક્ષની સાધનામાં મોક્ષરૂપી કાર્ય, અહીંયા કાર્ય છે મોક્ષની પ્રાપ્તિ કરવું, એની સિદ્ધિ કરવી. તો એમાં જીન ભક્તિનું શું કોન્ટ્રીબ્યુશન છે એ સ્ટ્રેસ કરવા માટે આ ષટકારકનો વિષય અહીંયા લીધો છે. તો આ ષટકારકમાં પાંચમી કડીમાં ખાલી કર્તા અને કર્મ પહેલા જે બે ષટકારક છે એટલા જ આવશે. હવે હું પાછું આ બોલું છું કે કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી હોય ત્યાં આ ષટકારક અવશ્ય હોય, પછી એ ભૌતિક કાર્ય હોય કે પારમાર્થિક કાર્ય હોય. 6 કારકોની કારકો એટલે કારણ, જે હમણાં નામ બોલી એ, ત્યાં 6 કારકોની પ્રવૃત્તિ ત્યાં અવશ્ય હોય જ છે. જો ષટકારક હશે, શું છે ષટકારક? તો હશે શું હશે? કર્તા હશે, કર્મ હશે, હવે તમે તમારા મનમાં બોલો તો યાદ રહેશે, કારણ હશે, સંપ્રદાન હશે, અપાદાન હશે, અને શું થશે છેલ્લું? અધિકરણ હશે. તો આ 6 કારણ હશે, હશે ને હશે. હા, કોઈ કઈ કહો છો? તો કોઈ પણ કાર્યમાં આ ષટકારક નેસેસરી છે અને અવશ્ય હોય છે. હવે એમાં એક છે, ક્યારેક આ ષટકારક ભિન્ન ભિન્ન હોય. કાર્ય અલગ છે, કર્મ અલગ છે, કરણ અલગ છે, સંપ્રદાન, અપાદાન, અધિકરણ બધું અલગ અલગ છે. આપણે ઘટ અને કુંભારનું વગેરે એક્ઝામ્પલ લઈશું તો. એટલે ક્યારેક ભિન્ન પણ હોય, પણ જ્યારે આત્માની વાત કરશું, આત્મા પર ઘટાવશું ત્યારે અભિન્ન હોય. એટલે નિશ્ચયથી જોઈએ તો એક જ દ્રવ્યમાં આ 6 કારક હશે. આ મલ્લિનાથ ભગવાનના સ્તવનમાં જે બીજું સેશન લીધેલું એમાં આ આપણે સમજ્યા હતા કે કેવી રીતે આત્મા ઉપર જ બધું ઘટે. પહેલા સેશનમાં આપણે ષટકારકની વાત કુંભાર, દંડ અને ચક્રના માધ્યમથી સમજી હતી,
અને સેકન્ડ સેશનમાં આપણે આત્મા ઉપર આ જ ષટકારકની વાત સાંભળી હતી. એકચ્યુઅલી ઇટ વોઝ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ સેશન હતું, જે મલ્લિનાથ ભગવાનનું સેકન્ડ છે સેશનથી. બરાબર, એટલે તમે જો ન સાંભળ્યું હોય તો ચોક્કસ એનું રેકોર્ડિંગ સાંભળી લેજો. ઓકે, તો હવે જે ત્રીજું કરણ છે, જેમાં આપણે કહીએ કારણ, જે ત્રીજું કારક છે કારણ, પેલું કર્તા, કર્મ અને એના માટે કારણ. તે કારણમાં આપણે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બે વાત આવે. તો આખા 6 કારક જ્યારે આપણે નિશ્ચયથી આત્મામાં જોઈએ તો એ 6 કારકમાં આત્મા ઉપર જ ઘટે. પણ જે ત્રીજું કારક છે જેમાં ઉપાદાન અને નિમિત્ત હશે, તો ઉપાદાન તો આત્મા પોતે જ છે, પણ નિમિત્ત કારક તરીકે પરદ્રવ્યની વાત આવશે. ધેટ્સ ઓલ. બાકી 6 કારક આત્મા ઉપર જ ઘટિત થાય છે. સ્વદ્રવ્ય જ હોય એટલે નિમિત્ત કારણ હંમેશા ત્યાં ખાલી નિમિત્ત કારણ હોય એ સ્વદ્રવ્ય ન હોય. કારણ નિમિત્ત કારણ તરીકે ભલે તમે આત્મા ઉપર ઘટાવો, પણ નિમિત્ત કારણ તરીકે તો પરમાત્મા, સદગુરુ, એમની વાણી એ જ થશે, એટલે એ સ્વદ્રવ્ય નહીં હોય. ખ્યાલ આવે છે હું શું બોલું છું? હા, ઓકે. તો નિમિત્ત કારણ બેઝિકલી ક્યારે પણ સ્વદ્રવ્ય ન હોય, પરદ્રવ્ય જ હોય. હવે નિશ્ચિત મોક્ષ માર્ગની વાત કરીએ આપણે. નિશ્ચય મેં કીધું આત્મામાં ઘટાવીએ, જે મલ્લિનાથ ભગવાનના સંબંધમાં બીજા સેશનમાં આપણે લીધું. એમાં આત્મા જ છે, આત્મા ઉપર જ ઘટ, એટલે આત્મા જ પોતે કરતા છે, આત્મા જ પોતે કર્મ છે. કારણ ઉપાદાન કારણ પણ આત્મા પોતે જ છે. નિમિત્ત કારણ તરીકે પરદ્રવ્ય થશે. હમણાં નિમિત્ત કારણ સાઈડમાં રાખું છું. પછી સંપ્રદાન, એમાં પણ શું છે? આત્મા જ સંપ્રદાન છે, અપાદાન પણ આત્મા જ છે અને અધિકરણ પણ આત્મા છે. આત્મામાં જ એ કાર્ય ક્યાં થઈ રહ્યું છે? આપણે ઘટ અને કુંભાર લઈએ તો એ ઘટ રૂપી કાર્ય ક્યાં થાય છે? ભૂમિ ઉપર થાય છે. તો ભૂમિ એનું અધિકરણ છે. જ્યારે અહીંયા તો આ કામ આત્મામાં જ થાય છે, એટલે આત્મા જ એનું અધિકરણ છે. મને ખ્યાલ છે કે હું પાછા આ 6 કારકનું એનું શું શું કહેવાય, એનું લક્ષણ તો ના કહેવાય, એનું કાર્ય શું છે બોલી જાઓ કે બધાને ખ્યાલ છે? ના ખ્યાલ આવી ગયો રસમીબેન, ખ્યાલ આવી ગયો. થેન્ક યુ. ઓકે, તો આ ખ્યાલ આવી બધાનું. પણ નિમિત્ત હંમેશા બહાર હશે, જે આપણે કહીએ પરમાત્મા કે સદગુરુ. એટલે હવે જો નિમિત્તને કારણ છોડી દઈએ તો શું થયું? એ એક જ દ્રવ્ય, એટલે એક જ દ્રવ્ય છે, અભિન્ન છે એક જ દ્રવ્યથી, બીજો કોઈ દ્રવ્ય અહીંયા નથી. પણ કુંભારના દ્રષ્ટિથી જોઈએ તો શું છે? અહીંયા ષટકારક લઈએ તો ભિન્ન ભિન્ન છે, બરાબર છે. જે કરતા કુંભાર છે ઘટ બનાવવામાં, કર્મ શું છે? શું બનાવે છે? ઘડો બનાવે છે. કરણ શું છે? કરણ એટલે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. તો ઉપાદાન કારણ માટી છે, નિમિત્ત કારણ દંડચક્ર છે. સંપ્રદાન છે પણિહારી. કોના માટે ઘનો બગડી બન્યો રહ્યો છે? કે પનિહારી માટે. એને એમાંથી શું કરવું છે? જળ લઈ જવું છે, એટલે જળ ધારણ કરવું છે. એટલે અપાદાન શું છે? ટોપલી, કે જે માટીમાંથી એ ઘડો બન્યો તો એ માટી એનાથી છૂટું થવું જોઈએ. તો એ ટોપલીમાંથી એ માટી કાઢી લીધી, તે માટી ટોપલીમાંથી છૂટી થઈ, તો એ અપાદાન કારણ એ ટોપલી થઈ. અને અધિકરણ મેં કીધું એટલે જે ભૂમિ ઉપર એ ઘડો બનાવવાનું કાર્ય થયું. તો આ એટલે બધા ભિન્ન ભિન્ન છે ને. એટલે મેં પહેલા જ કીધું કે કાં ભિન્ન હોય અને કાં અભિન્ન હોય. પણ આત્મામાં ઘટાવશો તો બધું આત્મામાં જ મળશે. તો હવે પાછા એક એકના લક્ષણ આમાં વિવેચનમાં લીધેલા જ છે. પહેલું અહીં આપણે કર્તા. કર્તા કોણ? તો જે સ્વાધીનપણે કામ કરી શકે, કે બીજા બધા જ કારણ એને આધીન હોય. કુંભાર છે તો એ સ્વાધીનપણે સ્વતંત્રપણે કાર્ય કરી શકે અને બીજા બધા કારણોને એ ભેગા કરે
અને એ કારણો એના આધીન હોય, બરાબર છે. એને અનુકૂળ હોય, એ બધા કારણો એને અનુકૂળ હોય, પણ પોતે સ્વાધીન હોય, પોતાના જ્યારે મન થાય એ પ્રમાણે એ કાર્ય કરે, એ પોતે કરતા કોઈનો આધીન ન હોય. હવે કર્મકારકની શું વ્યાખ્યા? બીજું કારક કર્મ, તો કર્તા જેને પ્રાપ્ત કરે તે. અહીંયા હું કર્તા અને કર્મનું એટલે વધારે તમને રિપીટ કરું છું કે આ ગાથામાં કર્તા અને કર્મ ઉપર જ આ ગાથા છે, અને પછી છેલ્લે એક ક્વેશ્ચન ઉભો કર્યો છે કે આવી રીતે કેમ થઈ શકે, અને 6 ગાથામાં એક ક્વેશ્ચનનો સવાલનો ઉત્તર આપે છે. તો કર્તા તમે સમજ્યા કોણ છે? કર્તા જે સ્વાધીન છે, એ બીજા બધા કારકોને ભેગા કરે, બરાબર? બીજા જે પણ કારકો છે એને ભેગા કરે અને પોતે કાર્ય કરે. એટલે એ કારકો બીજા કર્તાને આધીન છે, પણ પોતે સ્વાધીન છે. અને કર્મ એટલે શું? કે કર્મ એટલે કર્તા જેને પ્રાપ્ત કરે તે કર્મ. કર્તા કોને પ્રાપ્ત કરે છે? ઘડાને પ્રાપ્ત કરે છે. તો હવે બસ હું અહીંયા અટકું છું, અહીંયા આગળના કારક પર નથી જતી, કારણ આપણી ગાથા આના કર્તા અને કર્મ ઉપર જ છે. તો અહીંયા હવે આ સવાલ થાય કે કર્તા કુંભાર છે, એ બધી સામગ્રી વડે એ ઘડો બનાવે છે, એટલે ઘડો શું થયો? કર્મ થયું. કર્મ શું થયું? ઘડો, બરાબર? તો આ કર્મ શું છે? ષટકારકમાં બીજું કારણ છે. એટલે કર્તા પછી કર્મ, તો એટલે ઘડો બની ગયો કારક. કર્મ બની ગયો એટલે બીજું કારક બની ગયું, પણ ઘડો તો કાર્ય છે. ખ્યાલ આવે છે? આપણે સ્ટાર્ટિંગ ને બનાવવાનું શું છે? ઘડો. એટલે ઘડો તો કાર્ય છે, અને અહીંયા આપણે એને બીજા કારકમાં મૂક્યું, કર્મમાં મૂક્યું. કે આપણે એ પણ જોયું કે આ ષટકારક એ શું છે? કે બધા કારક એટલે કારણ, તો આ બધા કારક ભેગા મળી અને કાર્યની સિદ્ધિ થાય. એટલે આ 6 કારણથી આ ઘટ રૂપી કાર્ય સિદ્ધ થયું. તો આપણે તો અહીંયા ઘડાને બીજા કારકમાં મૂક્યું, કર્મ. તો હવે એનો મીનિંગ શું થયું? કે કારણમાં પણ ઘડો આવ્યો, પણ બીજો કારક છે, અને કાર્યમાં પણ ઘડો આવ્યો. ખ્યાલ આવે? એટલે સ્વયં જે કાર્ય છે ઘડો બનાવવાનું, એને જ અહીંયા બીજા કારક રૂપે અહીંયા સ્થાન મળ્યું છે. તો આ કેવી રીતે થાય? તમે સવાલ સમજ્યા? પોતે જ એમને સવાલ કર્યો છે અને પછી પોતે જ એનો આન્સર આપે છે. છઠ્ઠી પર પહેલા તમે સવાલ સમજ્યા કે એ કેવી, કે અહીંયા ઘડા એક કાર્યરૂપી પણ છે અને ઘડો કારણરૂપી પણ છે. તો કાર્ય અને કારણ બે રૂપે એક ચીજ કેવી રીતે થાય? આ અહીંયા સવાલ છે, અને એનું કેવી રીતે થાય એનું આન્સર હવે નેક્સ્ટ ગાથામાં આપે છે, છઠ્ઠી ગાથામાં. એટલી ગાથા કરી અને આપણે આજનું કમ્પ્લીટ કરશું. તમને પેલા સવાલ બધાને બરાબર સમજાયો? તો એનો આન્સર સમજાશે. હા, સમજાયો. બીજા બધાને સમજાયો? ઓકે. હા. હા, તો છે કોઈને ક્વેશ્ચન? ના. ઓકે. એટલે ઘડો કાર્ય રૂપે પણ છે, ઘડો કર્મ કારક રૂપે પણ છે. એ કેવી રીતે બને એનો આન્સર આપે છે છઠ્ઠી ગાથામાં. ગાથા બોલું છું. કાર્ય કાર્ય સંકલ્પે કાર્ય દશારે છતી સત્તા સદભાવ અથવા તુલ્ય ધર્મને જોય વેરે સાધ્યારોપણ દાવ. એનો અર્થ છે, પાસે છે કે નહીં અર્થ? તમે બધા મને કહો ને, કેટલા જણા કહો છો ને? તો મારી આટલી મહેનત લખીને પીડીએફ અર્થ છે. કાર્ય સૌ પ્રથમ કાર્ય કરવાનો સંકલ્પ કરે છે. દાખલા તરીકે મારે ઘટ બનાવવો છે, અર્થ પણ બહુ સિમ્પ્લિફાય કરીને આપ્યા છે. કર્તા બુદ્ધિ દ્વારા આવો સંકલ્પ કરીને કાર્ય કરવાનો પ્રારંભ કરે છે, માટે સંકલ્પ એ કાર્યનું કારણ છે. અથવા મૂળ ઉપાદાન કારણ માટીમાં ઘટરૂપ કાર્યની યોગ્યતા સત્યામાં રહેલી છે, એટલે સત્તાગત કાર્યત્વ એ પ્રાગભાવી કાર્યનું કારણ છે.
અથવા તુલ્ય સમાન ધર્મ જોવાથી કાર્ય કરવાનો સંકલ્પ થાય છે. જેમ કે તુલ્ય સમાન એટલે જે જિનેશ્વર પ્રભુને જોઈ ભવ્યાત્માઓને વિચાર થાય છે કે મારે પણ આવું પૂર્ણાનંદ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે. આ રીતે કાર્યને પણ કારણ કહી શકાય છે. આ યુક્તિઓથી વિચારતા જાણી શકાય છે કે સાધ્યનું આરોપણ કરવું એ કર્મમાં કારકપણું છે. હવે એનું આપણે સમજીએ. હવે ગણેશજી એનું સમાધાન 3 રીતે આપે છે. કારક એટલે કારણ. આપણે 6 કારક સમજી રહ્યા છીએ કે કોઈ પણ કારણનું કારણ શું? તો એક કારણ નથી, 6 કારણ છે, જેને આપણે ષટકારક સમજ્યા છીએ. તો આ બધા 6 કારણમાં આ કારણ કાર્ય મીમાંસામાં આ આવે છે કે કર્તા કુંભાર, કર્મ ઘડો, કારણ માટી અને ચક્રદંડ નિમિત્ત, સંપ્રદાન પનિહારી, જેના માટે આ કાર્ય થઈ રહ્યું છે, અપાદાન ટોપલી, જેમાંથી આ નીકળી રહ્યું છે, અને અધિકરણ ભૂમિ. આવે તમને બાય હાર્ટ થઈ ગયું હશે. આ 6 કારણ ભેગા થાય તો ક્રિયા થાય. ક્રિયા થાય એટલે જેના વડે કાર્ય સંપન્ન થાય. એટલે એ છે ઘડો. તો હવે ઘડો અહીં પણ છે, કાર્ય રૂપે સંપન્ન થયું છે. એટલે ઘડાને કાર્યમાં પણ મૂકો છો, અને ઘડો બીજું કર્મ રૂપે પણ છે કે કર્ણમાં એટલે કારણમાં પણ મૂકો છો. તો આ એક ચીજ કાર્ય પણ હોય અને કારણ પણ હોય. કઈ રીતે થાય એનું સમાધાન 3 રીતે બનાવ્યું છે. સૌથી પ્રથમ કે છે કે કાર્ય સંકલ્પે કાર્ય દશારે. સૌથી પ્રથમ કે છે કે કોઈ પણ કાર્ય કરવા માટે પ્રથમ એનો સંકલ્પ કરવો પડે કે મારે આ કરવું છે. મને સપોઝ અહીંયા સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવું છે, તો પહેલા તો હું નક્કી કરું કે મને ફરવા જવું છે, એનો સંકલ્પ કરવો પડે. તો ઘડો બનાવવા માટે ઘડો બનાવવાનો સંકલ્પ જોઈએ. બરાબર? જો ઘડાના સંકલ્પ રૂપે કાર્ય હોય તો એ ઘડા રૂપે એ કાર્ય થાય, પેલા એનો સંકલ્પ હોવું જોઈએ. એટલે સંકલ્પમાં ઘડો આવે, એનાથી ઘડા રૂપે કાર્ય થાય. એટલે બેમાં ઘડો આવ્યો, સંકલ્પમાં પણ આવ્યો પેલા, અને એનાથી ઘટરૂપી કાર્ય થયું, તો એમાં પણ એ ઘડો આવ્યો. એટલે સંકલ્પની દ્રષ્ટિએ ઘડો કારણમાં આવશે. કારણ તમે સંકલ્પ કર્યો ત્યારે એ કાર્ય નીપજ્યું. તમે સંકલ્પ જ ન કરત કે મને આ કાર્ય કરવું છે, તો એ કાર્ય કેવી રીતે બને? ખ્યાલ આવે છે? એટલે સંકલ્પની દ્રષ્ટિએ ઘડો એ કારણમાં પણ આવશે અને કાર્યમાં પણ આવશે. એટલે સંકલ્પના દ્રષ્ટિએ ઘડો કારણમાં આવશે, અને જ્યારે એ સંકલ્પ વાસ્તવિકતામાં બદલશે, જે તમે સંકલ્પ કર્યો છે એ મને ફરવા જવું છે, હું એકચ્યુઅલી ત્યાં ફરવા ગઈ, પહોંચી ગઈ, એ વાસ્તવિકતા થઈ, એટલે એ શું થશે? કાર્યમાં પણ આવશે. એટલે કાર્ય સંકલ્પે કાર્ય દશા. અહીંયા પહેલી જ લાઈન છે, કાર્ય સંકલ્પે કાર્ય દશારે. કે ઘડાને જેમ કારણમાં મૂક્યો, સંકલ્પમાં મૂક્યો એટલે કારણમાં મૂક્યો, એટલે કારણ ઘડારૂપી સંકલ્પ એ ઘડારૂપી કાર્યનું કારણ છે. રિપીટિંગ ધ લાઈન, કારણ ઘડારૂપી સંકલ્પ એ કાર્યરૂપી ઘડાનું કારણ છે. એટલે સંકલ્પ એ કારણ છે, અને એ બની ગયો ઘડો, એ શું છે? કાર્ય છે. પણ સંકલ્પ પણ શું છે? ઘડો જ છે. ઘડો બનાવવાનો જ સંકલ્પ કર્યો છે. એટલે ખ્યાલ આવ્યો? ઘડો એ કારણ પણ બનશે અને ઘડો એ કાર્ય પણ બનશે. ખ્યાલ આવ્યો? એટલે સંકલ્પની દ્રષ્ટિને ઘડાને કારણમાં મૂક્યો છે અને કાર્યમાં પણ મૂક્યો છે. હવે આપણે પરમાર્થની દ્રષ્ટિએ આ જ વાત જોઈએ કે એક છે કાર્ય પરમાત્મા અને બીજું છે કારણ પરમાત્મા. કારણ પરમાત્મા એટલે શું? પેલા તો પરમાત્મા શક્તિ આપણા બધામાં પડી છે, બરાબર? સત્તામાં પડી છે, પણ આપણે હમણાં એની તરફ દૃષ્ટિ કરતા નથી. સદગુરુની વાણી સાંભળી અને
કારણ પરમાત્મા એટલે તારા પોતાની નિજ શક્તિનું તને ભાન થયું કે મારું પણ સત્તાગત સ્વરૂપ આ જ છે, એટલે આ થયું કારણ પરમાત્મા. અને એ ભાન થયા પછી સાધના કરવાથી એ મેનિફેસ્ટ થયો અને પ્રગટ થયું શુદ્ધ આત્મ સ્વરૂપ. જે કથું થયું એ શું થયું? કાર્ય પરમાત્મા. ખ્યાલ આવ્યો? હા. કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મા. એટલે જીવ પ્રથમ તો શિવ બનવાનો સંકલ્પ કરે છે અને પછી પુરુષાર્થ વડે એ સિદ્ધત્વ રૂપી કાર્ય સંપન્ન કરે છે. એટલે પ્રથમ એ સંકલ્પ એ સિદ્ધતા રૂપી કાર્યનું કારણ છે. છતી સત્તા સદ્ભાવ બીજી લાઈન છે. અથવા આપણે તો કહીએ તો મૂળ ઉપાદાન કારણ છે, જે માટી રૂપી જે છે ઘટ રૂપી કાર્યની યોગ્યતા સત્તામાં એ માટીમાં પડેલી છે અને એટલે ઘટ સર્જન થાય છે. એમાં ઓલરેડી સત્તા રૂપે પડેલી છે માટીમાં ઘટ રૂપી યોગ્યતા. એટલે સત્તાગતને જોઈએ તો એને આપણે સત્તા ઉપર ફોકસ કરીએ તો કારણમાં મૂકી શકાય અને પછી જ્યારે એ જ વસ્તુ વાસ્તવિકતાનું રૂપ લે છે ત્યારે એ કાર્યમાં આવે છે. બધાને સમજાયું બરાબર? હા. બધાને ખ્યાલ આવ્યો? ઠીક છે. અને ત્રીજી લાઈન છે તુલ્ય ધર્મને જોય વેરે. તુલ્ય એટલે સમાન. સમાન ધર્મ જોવાથી કાર્ય કરવાનો સંકલ્પ થાય છે. જેમ કે પહેલા આપણે સ્તવનોમાં જોયા, સ્ટાર્ટિંગના સ્તવન, તો એમાં એ જ હતું. ગણેશજી કહે છે કે હે જિનેશ્વર પરમાત્મા, તને જોઈ અને મને વિચાર આવે છે કે મારામાં એ જ સ્વરૂપ છે, તો મને આવું પૂર્ણાનંદ સ્વરૂપ મને પ્રાપ્ત કરવું છે. પહેલાના 2-4 સ્તવનોમાં એમણે એ જ વાત રિપીટ કરી છે. તો શ્રી મુનિસુરત સ્વામીને જોતા તેમના જેવું જ નિજ સ્વરૂપ પ્રગટાવવાનો જે સંકલ્પ થાય છે. પ્રથમ તો શું થાય છે? પરમાત્માના દર્શન કરવા તમે મંદિરમાં જાઓ અને પરમાત્માની શાંત પ્રસન્ન ચિત્ત મુદ્રા જોઈ અને એમ થાય કે ઓહો, મારું પણ સ્વરૂપ આવું જ છે, તો હું પણ પુરુષાર્થ કરીને એ પ્રગટ કરું. એટલે આ સંકલ્પ કરું. એટલે આ સંકલ્પ શું થાય છે? એ સંકલ્પ થાય છે એટલે એકનું કાર્ય અન્યનું કારણ બને છે. મુનિસુરત સ્વામીએ જે એમનું સત્તાગત સ્વરૂપ પ્રગટ કર્યું છે, જે એ કાર્ય કર્યું છે, એ મારા માટે શું થાય છે? કારણ બને છે. એ પ્રગટ કરવાનું કારણ બને છે. સંકલ્પ કરું છું એટલે મુનિસુરત પ્રભુના કેવળ જ્ઞાનાદિ પ્રગટ છે, એટલે એનું કારણમાંથી કાર્ય નીપજ્યું છે. માટીમાંથી ઘડો થઈ ગયો છે અને એ ઘડો જોઈને મને પણ એવો ઘડો બનાવવો છે. એટલે આ ઘડો આ ઘડાનું કારણ બને છે. જે ઘડો ઓલરેડી બનેલો છે એ ઘડો જોઈ અને આ માટીમાંથી મને આવો ઘડો બનાવવો છે, એ હું સંકલ્પ કરું છું, એ કારણ બને છે. ખ્યાલ આવે છે? એટલે મને પણ મારું આવું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે. એટલે મુનિસુરત પ્રભુ બને છે એ નિમિત્ત કારણ અને આનું ઉપાદાન કારણ, પ્રભુનું ઉપાદાન કારણ એ કાર્ય થયું. મુનિસુરત પ્રભુ પણ પહેલા આપણા જેવા જ હતા, બરાબર? એમણે સાધના કરી અને એમનું ઉપાદાન કારણ શું કર્યું? પ્રગટ કર્યું. એટલે ઉપાદાન કારણ જે કાર્યરૂપી પ્રગટ થયું. તો એ મુનિસુરત સ્વામીનું કેવળ જ્ઞાન એ એમના આત્માનું કાર્ય થયું. હવે એ કાર્ય થયું જોઈ અને આપણે પણ એવું જ કારણ આપણે પ્રગટ કરવું છે. એ જે આપણે સંકલ્પ કરીએ છીએ એ શું થયું? કારણ થયું. એટલે કારણ જે થયું એ કાર્ય મારા દેવ, અહીંયા હવે દેવચંદ્ર આવશે કે એ દેવચંદ્ર માટે, એટલે કે ગણેશજી કહે છે એ દેવચંદ્ર માટે એમનું કાર્ય દેવચંદ્ર માટે નિમિત્ત કારણ બન્યું. શું? પરમાત્માનું કાર્ય કેવળ જ્ઞાનાદિ પ્રાપ્ત કરેલું એ દેવચંદ્ર ગણી માટે નિમિત્ત કારણ બન્યું છે. એટલે એ જ એક માટે કાર્ય છે, બીજા માટે એ જ નિમિત્ત કારણ થાય છે. એટલે એ દ્રષ્ટિએ ઘડો કે જે કહીએ એ કારણમાં પણ મુકાય અને કાર્યમાં પણ મુકાય.
અને અંતે કહે છે કે પ્રભુ, જો તું મારા મોક્ષનું કારણ, જો પ્રભુ તું ન હોત તો મારો મોક્ષ થાત જ નહીં. કારણ તું મને મોક્ષનું દાન કરે છે. મારી યાત્રા જ શરૂ થઈ પ્રભુને જોઈને મારી યાત્રા શરૂ થઈ, મને મારા સ્વરૂપનું ભાન થયું. એટલે પ્રભુનું કાર્ય એ જ મારું કારણ. એટલે બધી જ રીતે તર્કથી, ન્યાયથી, આ બધું છે ને, આ કારણ કાર્ય મીમાંસા, એ બધું ન્યાય કહેવાય. આ બધું સૌથી વધારે ડિફિકલ્ટ આ ન્યાય હોય. આપણે જૈન દર્શન શીખવા જઈએ તો આપણે તો આમાં કાંઈ નથી. ન્યાય ઉપર તર્ક, સન્મતિ તર્ક ને કેટલા મોટા મોટા ગ્રંથ થઈ ગયા છે. હમણાં પણ કાશીથી વગેરે ભણાવવા આવે ન્યાય ભણાવવા માટે. તો આ ન્યાયથી ગણેશ્રી કે છે, આપણે તો વેરી સિમ્પલ, કે જિનેશ્વરનો યોગ થયો હોય તો જીન ભક્તિ ચૂકતા નહીં. એ કાર્યને જીન ભક્તિ, જે જિનેશ્વર ભગવાનનો જે એમને સંપન્ન કર્યું છે, એ જોઈ તમે જીન ભક્તિથી એને કારણ બનાવી તમે પણ એ કાર્ય સંપન્ન કરો. એટલે આવી રીતે આ 5મી અને 6ઠ્ઠી ગાથામાં કર્તા અને કારણ, આ બે કારક લઈ એમાં પોતે જ એમણે ક્વેશ્ચન ઉભો કરી અને પોતે જ એનું આન્સર આપ્યું છે. હવે 4 જ ગાથા રહી છે. નેક્સ્ટ ટાઈમ પણ આઈ થિંક વી વિલ રિપીટ 10-15 મિનિટ પહેલા જે આપણે પુષ્ટ અપુષ્ટ અને આ બે જે લીધો એ આપણે પહેલા રિપીટ કરશું, એટલે ભૂલતા નહીં બધા. આગલા મંગળવારના બોલશું. ચિનાકના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. તો નેક્સ્ટ મંગળવાર